હેલો મિત્રો, ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં 112 નંબરની જે જનરક્ષક વાહન છે, પોલીસ વાહન, તેના માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જે પોલીસની પીસીઆર વાહન 112 જનરક્ષક છે તે ઓલરેડી 2025-26માં તો ભરતી કરી દેવામાં જ આવી હતી. તે તો દરેક જિલ્લામાં ગાડીઓ ચાલે જ છે, પરંતુ તે કાફલામાં નવી 500 ગાડી સરકારશ્રી તરફથી ઉમેરવામાં આવી છે. એટલે કે પોલીસ વિભાગમાં નવી 500 પીસીઆર જે 112 જનરક્ષક છે તે વધારવામાં આવી છે. તેથી તેના માટે તાત્કાલિક ડ્રાઈવરોની જરૂરિયાત હોય પીસીઆર વાહનના ડ્રાઈવરોની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. તો મિત્રો, આ ભરતીમાં ડ્રાઈવરોની જે શૈક્ષણિક લાયકાત છે તેમજ ફિઝિકલી લાયકાત છે તેમજ ઇન્ટરવ્યુની તારીખ અને ઇન્ટરવ્યુનો સમય તેમજ ગુજરાતમાં વિવિધ જિલ્લામાં ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવેલા છે. તો કઈ જગ્યાએ ઇન્ટરવ્યુ છે તેનું એડ્રેસ સાથે આપણે આગલા વિડીયોમાં વાત કરવાનો છીએ. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો. ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવી ગુજરાત સરકારની નવી ભરતી રિલેટેડ તેમજ યોજના રિલેટેડ સચોટ અને સાચી માહિતી મળતી રહે. તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જે 112 નંબરની જીવીકે ઇમરજન્સી ગ્રીન હેલ્પલાઇન સર્વિસ છે તે ગુજરાત સરકારના પોલીસ વિભાગ માટે ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ડાયલ 112 જનરક્ષક જે સેવાની સફળ અમલવારી બાદ રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સલામતીને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. જેમાં જનરક્ષક સેવાઓના વિસ્તરણ એટલે કે વધારો કરવા માટે વર્ષ 2026-27 દરમિયાન વધુ 500 આધુનિક જનરક્ષક પીસીઆર વાહનનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. એટલે કે નવી પીસીઆર જે છે 500 તેનો વધારો કરવામાં આવ્યો છે. જેના માટે તાત્કાલિક ધોરણે ડ્રાઈવરોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, યોજવામાં આવી રહી છે. હવે મિત્રો, આપણે જે ડ્રાઈવરોની ફિઝિકલ તેમજ શૈક્ષણિક લાયકાત છે તેના વિશે વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો. જે લાયકાત છે ઉમેદવારની તે ધોરણ 10 પાસ હોવો જોઈએ અને 5 વર્ષ જૂનું LMV અને HMV લાયસન્સ ધરાવતો હોવો જોઈએ. ત્યાર પછી આપણે મિત્રો ઉંમરની વાત કરીએ તો 35 વર્ષ ઉંમર હોવી જોઈએ, એનાથી વધારે ન હોવી જોઈએ. અને ઊંચાઈની મિત્રો વાત કરીએ તો 5.5 ફૂટ કે તેથી વધુ હોવી જોઈએ, 5 ફૂટ અને 5 ઇંચ કરતાં નીચી ન હોવી જોઈએ. વજનની મિત્રો વાત કરીએ તો 50 કિલો ઓછામાં ઓછો વજન હોવો જોઈએ. કામનો સમય આપણે વાત કરીએ મિત્રો, નોકરીનો સમય તો 8 કલાક રહેશે, ઓછામાં ઓછી 8 કલાક. ત્યાર પછી મિત્રો આપણે લોકેશનની જગ્યાની વાત કરીએ તો ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવાનું થાય. જ્યારે આપણને સિલેક્શન કરી અને પોસ્ટિંગ આપવામાં આવે ત્યારે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં નોકરી કરવાની થાય. ત્યાર પછી મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો પ્રતિ માસ મહિના ફિક્સ જે CTC સાથે છે તે 16,135 રૂપિયા પગાર આપવામાં આવશે. ત્યાર પછી દર્શક મિત્રો, આપણે જે ઇન્ટરવ્યુ માટેના વિવિધ જિલ્લાઓમાં એડ્રેસ આપવામાં આવ્યા છે તેની વાત કરીએ તો 108 ઓફિસ, બેઝમેન્ટ 1, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર ખાતે ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે, જે ઉત્તર ગુજરાત માટેનું છે. ત્યાર પછી વીર નર્મદા સાઉથ ગુજરાત યુનિવર્સિટી હેલ્પ સેન્ટર, ઉધના મગદલ્લા રોડ, સુરત ખાતે ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે. તો જે દક્ષિણ ગુજરાત છે તેના માટે સુરતમાં આ જગ્યાએ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે. ત્યાર પછી આપણે વડોદરાની મિત્રો વાત કરીએ તો મહાદેવ મંદિર, નવલખી ગ્રાઉન્ડ, વડોદરા ખાતે ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે. ત્યાર પછી જે રાજકોટ માટેનું, સૌરાષ્ટ્ર માટેનું આપણે મિત્રો વાત કરીએ તો મવડી ગ્રીન પાર્ટી પ્લોટ, શ્રીનાથ ધામ હવેલી સામે, જીવરાજ પાર્ક મેઇન રોડ, મવડી પોલીસ હેડક્વાર્ટર, રાજકોટ ખાતે ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે. તો સૌરાષ્ટ્રના લોકો માટે રાજકોટ ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે. તો આ ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં 4 જગ્યાએ ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યા છે 112 ના ડ્રાઈવરોની ભરતી માટે. આમાં કોઈ પરીક્ષા કે એવું કંઈ લેવામાં નહીં આવે. તમારે ખાલી ડોક્યુમેન્ટ ત્યાં કણે રૂબરૂ બતાવી અને બેઝિક ઇન્ટરવ્યુ પૂછીને ડાયરેક્ટ તમારું સિલેક્શન કરી દેવામાં આવશે. હવે મિત્રો, આપણે જે ઇન્ટરવ્યુની તારીખ છે અને સમય છે તેની વાત કરીએ તો મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. તારીખ 10 જૂન 2026 ના રોજ આ ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવેલા છે 4 જિલ્લામાં. અને સમયની વાત કરીએ મિત્રો તો સવારના 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને તમારો ડોક્યુમેન્ટ જે છે તે વેરીફાઈ કરી ચેક કરવામાં આવશે. ત્યાં સુધીમાં તમે રૂબરૂ જઈ અને તમારું ઇન્ટરવ્યુ આપી શકો છો અને ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો. તો મિત્રો, આ એક તમારા માટે ગુજરાત સરકારના જે પોલીસ વિભાગમાં 112 પીસીઆરની ડ્રાઈવરની ભરતી જાહેર થઈ તેના માટે મેં તમને માહિતી આપી. આશા રાખો વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટમાં જણાવજો, અમે તમારા પ્રશ્નોનો ઉત્તર આપશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.